સોજિત્રા શહેરના અન્નપૂર્ણા માતા મંદિર પાસે નહેરમાં ગાબડું પૂરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું। સોજિત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પરિસ્થિતિની ગંભીરતાને લઈ સ્થળ તપાસ કરી નહેર ખાતાની ટીમ તેમજ મામલતદાર તથા નગરપાલિકાના ચીફ ઓફિસરને કામગીરી અંગે પૂછપરછ કરી તેમજ સોજિત્રા શહેરના અન્નપૂર્ણા માતા મંદિર પાસે ભરાયેલ પાણીના નિકાલ અંગેની સમીક્ષા તથા ચર્ચા વિચારણા કરી। હાલ તો સોજિત્રા શહેરના અન્નપૂર્ણા માતા વિસ્તાર તેમજ વાઘરીવાસ વિસ્તારમાં ભરાયેલ પાણી ઉતરી જવા પામ્યા છે। રાત્રિ દરમિયાન નગરપાલિકાની ટીમ જેસીબી દ્વારા શહેરના કાંસની સફાઈ કરી તમામ પાણીનો નિકાલ કર્યો છે। અહેવાલ સંજય પોપટ। હિરેન ડોડિયા, મહામંત્રી સોજિત્રા શહેર સંગઠન। ગઈકાલે રાતે જે આ અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે નહેરમાં ગાબડું પડવાની જે ઘટના બની એની જાણ થતાની સાથે જ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી, જેની અંદર પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ શ્રી, ચીફ ઓફિસર સાહેબ શ્રી, નહેર ખાતાના તમામ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈ અને સોજિત્રાના કાર્યકર્તાઓ સાથે અને આજુબાજુના નાગરિકો સાથે આ પાણીનો નિકાલ વહેલી તકે અહીંયાથી સલામત સ્થળે થાય અને કોઈપણ જાતનું નુકસાન ના થાય તેવી કામગીરી ગઈકાલે રાત્રે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવી, જેના કારણે થઈ અને પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા થઈ ગઈ છે અને કોઈ મોટું નુકસાન થયેલું નથી।